ખૂબ દુઃખદ ઘટના છે તિરુપતિ મંદિરની। આસ્થા જ્યારે ઘેલછા બનતી જાય ને ત્યારે જીવ જાય। આવું આપણે પહેલા પણ જોયું જ છે। કયા ઈશ્વર એમ કહે છે કે તમે પોતાને કષ્ટ આપીને મારી આરાધના કરો? ઈશ્વર વિશ્વના કણ કણમાં છે, એમને મંદિરમાં શોધવા માટે આટલી પડાપડી કેમ? તમારી બાજુમાં ઉભા રહેલા વ્યક્તિમાં પણ ઈશ્વર છે, તમારી અંદર પણ ઈશ્વર છે। જોવાનો દ્રષ્ટિકોણ જોઈએ બસ। મંદિરોમાં સકારાત્મક અલૌકિક ઉર્જા હોય, ત્યાં ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ પણ થાય, પણ આટલી 4 થી 5 હજાર જેટલી પબ્લિક પડાપડી કરે, ટોકન માટે ઘીચોખીચ ઉભા રહે, સંયમ નહિવત, એકબીજાને કચડવાનું, દર્શન કરવા, એ તો ઈશ્વરને પણ હર્ટ કરે ને કે એમની આરાધના માટે આજે 6 લોકોએ જીવ ગુમાવવા પડ્યા બસ મંદિરમાં જવાની ઉતાવળના ચક્કરમાં, ટોકન લેવાની ચક્કરમાં। 40 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ પડાપડીની ઘટનામાં। કહેવાનું એટલું જ છે કે આરાધના કરો દિલથી, ઘેલછા ન રાખો।